હવે 110+ આઇટમ્સ આપણે જુનાગઢમાં, તે પણ ફક્ત એક જ જગ્યાએ, બડીઝ પિઝા. અહીંયા તમને જે મોકટેલથી માંડીને જે પિઝાઝ, જે આપણે સાઉથ ઇન્ડિયન આઇટમ છે, ચાઇનીઝ આઇટમ, પંજાબી આઇટમ છે, બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. ચાટ પૂરીથી લઈને પાણીપુરી સુધીની. મારા અવનવા વિડીયો જોવા માટે સુગમ ફૂડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઘંટડીના ઓપ્શનને ક્લિક કરી ઓલનો ઓપ્શન સિલેક્ટ કરી દો. હેલો ફૂડીઝ, આર વેલકમ બેક ટુ માય ચેનલ સુગમ ફૂડ. તમારું ફરીથી સ્વાગત છે માય ચેનલ સુગમ ફૂડમાં. હવે ફ્રેન્ડ્સ, આપણે જે જુનાગઢ વાસીઓને રાજકોટ નહીં જવું પડે, કારણ કે રાજકોટની એવો કન્સેપ્ટ છે 100થી પણ વધારે આઇટમ્સ હવે આપણે જુનાગઢમાં છે. તે છે આપણે બડીઝ પિઝા. હા ફ્રેન્ડ્સ, અહીંયા તમને જે મંચુરિયન છે, જે સેન્ડવિચ છે, નૂડલ્સ છે, પિઝા છે, સાઉથ ઇન્ડિયન, પંજાબી, તમે કયો તે અહીંયા બધું હાજર છે. ચાલો આજે આપણે એનું ટેસ્ટ કરવાનું છે, કેવું ફૂડ છે. અમારે જે ફૂડીઝને રાજકોટ જવું પડે છે અને બધી જે ફૂડ એક્સપ્લોર કરવું પડે છે, જાજી વેરાયટીઝ વાળું, પણ એ બધી ફૂડ તમને અહીંયા મળી જાય છે. હા મિત્રો, અને જે બાર્બીક્યુ પર છે તે પણ ખૂબ જ જોરદાર છે. આપણે આટલી જોરદાર કન્સેપ્ટ છે, તો આપણે હવે ટ્રાય કરીએ બડીઝ પિઝાના. તો ચાલો હવે આપણે જઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોશો આપણે જે વેજીટેબલ નૂડલ્સ સૂપ આપણી પાસે આવી ગયું છે. તમે એનો લુક્સ જોઈ શકો, ખૂબ જ જોરદાર લુક્સ છે. તો આપણે ટ્રાય પણ કરી લઈએ. ઉપર જે કેરેટ એડ કરેલું છે, બધા વેજીટેબલ્સ છે, વેજીસથી ભરપૂર છે. તો આપણે ટ્રાય કરીએ. જોરદાર જે સૂપનો ટેસ્ટ છે, સ્પાઇસી છે, અને વેજીટેબલવાળું મેં ઉમદા ટ્રાય કરેલું છે, પણ આ કંઈક ડિફરન્ટ લાગ્યું. અને ઘણી બધી જ આઇટમ્સ છે, આપણે જે શોર્ટમાં પતાવી દઈશું આ સૂપ, કારણ કે બહુ જ આઇટમ આપણે ટેસ્ટ કરવાની છે. તો ચાલો હવે નેક્સ્ટ આઇટમ ટેસ્ટ કરીએ.
આ તમે જોશો આપણી જે દહીં પૂરી આપણી આવી ગઈ છે. વાહ, ફૂલી દહીં અને મસાલાથી લોડેડ છે. તો આપણે ટ્રાય કરીએ. દહીં પૂરી છે એટલે ઓબ્વિયસલી જે દહીં તો ફૂલ છે જ, આખું લોડેડ છે. મોઢામાં આખો બ્લાસ્ટ થાય છે આખો દહીંનો, ખૂબ જ મોજ પડે. આમાં પાણીપુરીનો કોન્સેપ્ટ જોવો, બાકી એક બાસ્કેટ જ આપી દે છે આપણને, અને પાણી અને જે આખો જે આનો જે મસાલો અંદરનો, જે આવી રીતના જે કન્સેપ્ટ મને તો ખૂબ જ પસંદ આવ્યો ને યુનિક લાગ્યો. કાંઈક મેં તમને કીધું તો અહીંયા જે કન્સેપ્ટ જે જોરદાર યુઝ કર્યા છે. આવી રીતના આપણે આપણા હાથે જે મસાલામાં મસાલો નાખી દેવાનો છે પૂરીમાં, અને આ તમે જે પાણીનું, વાહ, આમાં આપણે પાણી એડ કરવાનું. વાહ, જોરદાર છે. ખટ્ટું મીઠું પાણી છે, થોડીક જલજીરા એડ કર્યું એવું એવું લાગે છે. જે ખટ મીઠો ટેસ્ટ આવે છે પાણીનો, ખૂબ જ જોરદાર છે. અને તમે જોઈશો આપણે જે ચાટ પૂરી, હા ફ્રેન્ડ, ચાટ પૂરી છે, ઉપરથી સેવથી લોડેડ છે આપણી ચાટ પૂરી. તો ટ્રાય કરીએ. જોરદાર છે. જે ચાટમાં તમને જે 3 વેરાયટી મળે છે, જે ચાટ પૂરી છે, દહીં પૂરી છે, અને જે સિમ્પલ આપણે પાણીપુરી. જોરદાર છે. આપણે જે નેક્સ્ટ આઈટમ ટ્રાય કરીએ. ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો આપણે જે પાઉંભાજી અને આપણે જે છોલે કુલચા આપણે લઈ લીધા છે. તો આપણે ટ્રાય કરીએ. જે પાઉંભાજી ખૂબ જ જોરદાર છે, લુક્સમાં તો છે. આપણે ટ્રાય કરીએ. એ ગરમ પણ છે એટલે ખૂબ જ ખાવામાં મજા આવે, ટેસ્ટમાં ખૂબ જ સરસ. આપણે જે છોલે કુલચા, હા ફ્રેન્ડ્સ, એ છોલે કુલચા આપણે ટ્રાય કરીએ હવે. ફૂલી હોટ છે, કુલચા પણ ખૂબ જ સોફ્ટ છે, અને છોલેની વાત કરું ને સુપર છે, મજા આવી જાય. તમને આવી પણ આઈટમ સામે મળે છે. એ મિસળ પાવ હતું પણ તેમાં સ્કીપ કર્યું છે. આપણે નેક્સ્ટ દિવસ ચાઇનીઝ અને સ્ટાર્ટર્સમાં શું છે, ચાઇનીઝ સ્ટાર્ટરમાં ત્યાં ટ્રાય કરીએ. ફ્રેન્ડ્સ, તમે આપણા સ્ટાર્ટર્સ આપણે લઈ લીધા છે. સૌથી પહેલાં તો કાંઈ જે સ્પેશિયલી એટ્રેક્શન છે આપણને બાર્બીક્યુ તેને બતાવતો. પનીર આપણે કરીશું છે, ખૂબ જ જોરદાર પછી આપણે જે બાર્બીક્યુ જે ટ્રાય કર્યું, ખૂબ જ જોરદાર જેનો ટેસ્ટ આવે છે, ખૂબ જ મોજ પડી ગઈ. તમે જે પેલા ચાઇનીઝમાં હવે તમને બતાડું ને, અહીંયા જે આપણે જે મિક્સડ પાસ્તા છે, બધી ટાઈપના પાસ્તામાં મિક્સ થઈ જાય છે. હવે ટ્રાય કરીએ. દેશી સોસમાં આપણે જે બનાવતા એ દેવા છે આપણે સોસમાં, રેડ સોસ પાસ્તા. થોડોક સ્પાઇસી ટેસ્ટ આવે છે, મજા આવે. અને હવે જે આપણે તીખું લાગ્યું છે, આપણે જે ચોકલેટ પાસ્તા, એ સ્વીટ આપણે ચોકલેટ, આ તો ખૂબ જ જોરદાર એક વેરાયટી કહેવાય ચોકલેટ પાસ્તા. મેક્રોની છે, ટ્રાય કરી. સરસ ટેસ્ટ આવે. ચોકલેટ આઈસ્ક્રીમ ખાતા હોય તેવું લાગે આપણને. હવે આપણે જે વ્હાઈટ પાસ્તા સ્વીટમાં, સ્વીટ જે આખો જે આપણો કાઉન્ટર છે તેમાંથી આપણે લીધું છે. આપણી જે કેબેજ, જોરદાર જે ટેસ્ટ આવે છે. આપણે ચાઇનીઝનું નામ લીધું ને, મંચુરિયન આપણે કેમ ભૂલી શકીએ. હવે જે મંચુરિયન જે ગ્રેવી આપણે ટ્રાય કરીએ. વાહ, શું ટેસ્ટ છે આપણા, ફૂલી ઓથેન્ટિક ટેસ્ટ આવે છે મંચુરિયનનો પણ. આ તમે જોયું આપણે જે રાઈસ, હા જે ફ્રાઈડ રાઈસ, તો ટ્રાય કરીએ. વાહ, ચાઇનીઝનો જે તડકો લાગે, જે પછી ટેસ્ટ આવે જે ફ્રાઈડ રાઈસનો, એ પણ આખું વેજીવાળા, આખું વેજીસથી ભરપૂર છે. આપણી જે સિમ્પલ જે પુલાવ છે આપણા, હવે રેગ્યુલરલી ખાતા હોય. નૂડલ્સ પછી 3 થી 4 ટાઈપની તમને નૂડલ્સ જે મળે છે, અલગ અલગ વેરાયટીઝની. ચાઇનીઝ કાઉન્ટર પણ ખૂબ જ જોરદાર છે. બધી તમને નવી નવી વેરાયટીઝ પણ તમને અહીંયા જોવા મળશે, ખૂબ જ જોરદાર છે. આપણે જે ઢોસા અને જે પિઝા જે આપણે બાકી છે તે પણ ટ્રાય કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે જે સાઉથ ઇન્ડિયનમાં આપણી પાસે જે મસાલા ઢોસા અત્યારે આવી ગયા છે, અને પેપર ઢોસા પણ અવેલેબલ છે, અને ફ્રાય ઇડલી પણ છે. જે મસાલા ઢોસા આપણે લઈ લીધા છે, તમે જોઈ શકો છો. અંદર જે આખું સ્ટફિંગ પહેલાં તમને બતાવી દઉં ને, વાહ, જોરદાર જે સ્ટફિંગ છે. તો ઢોસાનું કામ કેવું છે ને તે જોઈએ આપણે. ચટણી મૈસૂરી અને જે આપણી કોકોનટની સંભાર પણ અવેલેબલ છે, મેં સ્કીપ કર્યો છે.
આવું જે ક્રન્ચી છે આનું જે લેયર છે મજા આવે છે ખાવામાં ખૂબ જ, અને મસાલો પણ ખૂબ જ સરસ છે. સાઉથ ઇન્ડિયનમાં પણ કંઈ ઘટે એમ નથી. હવે આપણે જે પિઝા છે ને તે ટ્રાય કરીએ. એ પણ આપણે મોકટેલ્સની સાથે જે એક નવી વાત મને જોવા મળી છે એ પહેલાં જે ટ્રાય કરી લઈએ. હવે ફ્રેન્ડ્સ તમે જોશો આપણે જે ગાર્લિક બ્રેડ, સુપ્રીમ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. લુક જોઈ લો પહેલાં. હવે આપણે ટ્રાય કરીએ જે ગાર્લિક બ્રેડ પ્લેન અને જે સુપ્રીમ ગાર્લિક, બે ટાઈપ્સની હોય છે. આપણે પહેલાં જે સુપ્રીમ ગાર્લિક બ્રેડ ટ્રાય કરીએ. જોરદાર ગાર્લિક બ્રેડ છે, ફૂલી સોફ્ટ છે, અને ઉપર જે વેજી સેટ કરેલા છે સુપ્રીમ ગાર્લિક બ્રેડ છે એટલે ટેસ્ટ ખૂબ જ સુપર આવે છે. નેક્સ્ટ લાઈને જે પિઝા છે ને બધી ટાઈપ્સના તમને ટ્રાય કરીને બતાવું, ભેગી મોકટેલ પણ બતાવું. તો ફ્રેન્ડ્સ તમે આપણે જે બધી ટાઈપ્સના જે આપણે પિઝા આપણે લઈ લીધા છે, પિઝાના તમને પહેલાં નામ જલ્દી જણાવી દઉં. આ તમે જોશો પફ પિઝા છે, આ જે ડબલ લેયર છે, અને જે ચીઝ સેન્ડવિચ પિઝા છે આ ફ્રેન્ડ્સ, અને આ તમે જોશો માર્ગરેટા પિઝા, અને આ તમે જોશો થિંક ક્રસ્ટ. અને આ તમે જોઈ શકો છો મોકટેલ્સ આપણી સામે આટલી ફ્લેવર્સની તમને મોકટેલ્સ મળે છે. વનસર હોય છે તે, અને આ તમે જોશો તો વોટરમેલન, આ તમે જો પેનાકોલેટા, અને આ તમે જોશો બ્લુ લેમન, અને આપણે જે મોજીટો, આપણે જે ઓલ ટાઈમ ફેવરિટ છે મારી તો મોજીટો. અને હવે આપણે તો બધી આટલી બધી આવી ગઈ છે વેરાયટીઝ, તો આપણે ટ્રાય કરતા છે. સૌથી પહેલાં મને ઇન્ટરેસ્ટિંગ અહીંયા જે પિઝા ચીઝ સેન્ડવિચ પિઝા આપણે જે મને જે લાગે છે, તમે પહેલાં લુક જુઓ, ખૂબ જ જોરદાર છે. અંદર જે સ્ટફિંગ કરેલું છે નીચે, તો આપણે ટ્રાય કરીએ. પિઝાની વાત કરું ને સૌથી પહેલાં તો ખૂબ જ જોરદાર ટેસ્ટ આવે છે. ઉપર જે માર્ગરેટાની લેયર છે, અને જે સ્ટફિંગ કરેલું છે, જે મસાલો છે જે સેન્ડવિચમાં આપણે હોય છે તેવી રીતના, અને આ જે મોજીટાનું જે ફ્લેવર ફૂલી ઓથેન્ટિક આવે છે, જે ખટમીઠ આપણે જે આવતા હોય છે મોજીટા મોકટેલ, ખૂબ જ જોરદાર છે. હવે તમે જોઈશો જે પફ પિઝા આપણા નવી વેરાયટીઝમાં મને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. ઉપરથી જે ચીઝ અને જે વેજીસ એડ કરેલી છે, નીચે પફનું જે આખું બેઝ છે, તો ટ્રાય કરીએ. બેઝ છે ફૂલી સોફ્ટ છે, નકર અમુક જગ્યાએ જે નીચે જે હાર્ડ બેઝ હોય છે પફનું, પણ અહીંયા ખૂબ જ સોફ્ટ છે, એક બાઇટમાં તમને તૂટી જશે. જોરદાર છે. આ તમે જો ડબલ લેયર પિઝા, હવે જે બે લેયર હોય છે પિઝાની, આ મારો પર્સનલી ફેવરેટ હોય છે, તો ટ્રાય કરીએ અહીંયા કેવો ટેસ્ટ છે. આ જે બ્લુ લેમન આપણે જે ટ્રાય કરી મોકટેલ ખૂબ જ જોરદાર છે. લેમનનો જે ખટ મીઠો ટેસ્ટ આવે છે, જોરદાર જે ટેસ્ટ છે. હવે આપણે જે માર્ગરીટા આપણે જે ઓલ ટાઈમ આપણે ટ્રાય કરતા હોય છે તે આપણે ટ્રાય કરીએ. ફૂલી ચીઝી છે દેખાવામાં છે, તો ટ્રાય કરીએ. ચીઝથી ભરપૂર છે. 5 ટાઈપ્સના જે પિઝા મળે છે, અને 2 ટાઈપ્સની જે ગાર્લિક બ્રેડ મળે છે. ખૂબ જ સરસ વાત કહેવાય છે, જે ખૂબ જ ડિફરન્ટ વેરાયટીઝના પિઝા છે. મને તો ખૂબ જ પસંદ આવ્યું, બધા પિઝા મને પસંદ આવ્યા. અને મોકટેલ્સની તમે વેરાયટીઝ મારી સામે છે, તમે જોઈ શકો છો. અહીંયા એકવાર જરૂર આવવા જેવું છે બડીઝ પિઝામાં, કારણ કે વેરાયટીઝ ખૂબ જ જોરદાર છે. તો આપણે જે આઈસ્ક્રીમ ટ્રાય કરીએ, જે આપણે ડેઝર્ટ માટે હોય છે. ફ્રેન્ડ્સ તમે જોશો અહીં આટલી બધા ટાઈપ્સની આઈસ્ક્રીમ્સ છે, અને આપણી એક કેન્ડી છે. પેલા કેન્ડી ટ્રાય કરીએ. વાહ, જોરદાર ટેસ્ટ છે. ખૂબ જ ફૂલી ઠંડી છે, મજા આવે ખૂબ જ ખાવામાં આપણી કેન્ડી. એના મતલબ બધા ટાઈપના આઈસ્ક્રીમ છે. તો ફ્રેન્ડ્સ જોશો કેટલા બધા ટાઈપ્સના આઈસ્ક્રીમ છે. આપણે જે વેનીલા બ્રાઉની છે, કેસર પિસ્તા છે, ચોકલેટ ચિપ્સ છે, અમેરિકન નટ્સ છે, બટરસ્કોચ છે, બહુ જ ટાઈપ્સના જે આઈસ્ક્રીમ છે. પહેલાં આપણે જે અમેરિકન નટ્સ છે ને તે મને ટ્રાય કરવાનો ઈચ્છા થાય છે. જેલીવાળો અને ડ્રાયફ્રૂટવાળો છે, એટલે ટ્રાય કરીએ. વાહ, જોરદાર ટેસ્ટ છે. ડ્રાયફ્રૂટવાળો બહુ જ આ ઓથેન્ટિક આઈસ્ક્રીમ છે. આપણે જે પ્યોર છે, આપણે મજા આવે ખાવામાં, જેવા તેવા નથી. ખૂબ જ જોરદાર ટેસ્ટવાળો છે, ક્રીમી છે ફૂલી. તો ફ્રેન્ડ્સ બડીઝ પિઝાના જે ઓનર આપણી સાથે આવી ગયા, તેમની સાથે આપણે વાત કરીએ. તમારું નામ શું છે? મારું નામ શિલ્પેશ રાદડિયા છે. ઓકે, તો તમે પહેલાં અહીંનું જે પરફેક્ટ એડ્રેસ જણાવી દો, અમારે જે દર્શક મિત્રો ત્યારના રાહ જોવે. અક્ષર આઇકોન ફર્સ્ટ ફ્લોર, ગંગા પાર્ક, જે હોસ્પિટલ. આ એડ્રેસ ઉપર તમે અહીંયા જરૂરથી આવી ગયા છે બડીઝ પિઝા. અને પહેલાં તમે અહીંનો ટાઈમિંગ જણાવી દો. હવે આપણે લંચ બપોરે 11 થી 3 છે, અને ડિનર સાંજે 7:30 થી 11. ઓકે, અને આ ટાઈમિંગ્સ ઉપર અને આ પ્લેસ ઉપર તમે બડીઝ પિઝા ઉપર જરૂરથી મુલાકાત લેજો. ખૂબ જ જોરદાર છે. તો થેન્ક યુ.
તો ફ્રેન્ડ્સ અહીંયા જે મેં તમને જે બડીઝ પિઝાનું જે બધું બતાવ્યું અહીંયા જે ખૂબ જ જાજી વેરાયટીઝ 110+ વેરાયટીઝ અહીંયા હતી એ ખૂબ જ આપણે મોજ પડી ગઈ. બધી આઈટમ્સ મેં તમને એક આઈટમ્સ બધી તમને બતાવી છે. થોડોક વિડીયો લોંગ થઈ ગયો છે પણ મિત્રો હવે આ વિડીયોના પાટે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મને તમને પણ નવી નવી વેરાયટીઝના વિડીયોઝ જોવા હોય તો અમે ચેનલ સુગમ ફૂડને સબસ્ક્રાઈબ કરી દો, મારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો. હવે હું મળીશ તમને નવા સરસ મજાના વિડીયોમાં. જય ભારત, જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ.